દેશભરમાં આજે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે આણંદમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યુગ પુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશ પટેલ, ધારાસભ્ય કમલેશ પટેલ, પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્પોર્ટ્સ ડેની ઉજવણી દરેક જિલ્લામાં આ રીતનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં ખેલાડીઓને પ્રોત્સાહિત થાય, યુવાઓ પ્રોત્સાહિત થાય અને સ્પોર્ટ્સ સાથે જોડાય। સ્પોર્ટ્સમેન ઓફ સ્પિરિટ જે શબ્દ છે એ પોતાના જીવનમાં આગળ આવે સ્પિરિટથી અને પોતાના જીવનમાં આગળ આવવા માટે સ્પોર્ટ્સમેન ઓફ સ્પિરિટ કઈ રીતનું એમને ઉપયોગી થાય એ રીતનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સૂચન છે। દેશ માટે, દેશને વિકસિત કરાવવા માટે યુવાનો આગળ આવે, સ્પોર્ટ સાથે જોડાઈ એમનું હેલ્થ સારું રહે એ રીતનું પ્રધાનમંત્રીજીનો જે સૂચન છે એનાથી દેશ આગળ આવે। આજે મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આજે આ સ્પોર્ટ ડેનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। વિશેષ કરીને સ્પોર્ટ દ્વારા બાળકોમાં રહેલી આંતરિક શક્તિ સાથે સાથે એની અંતર ઉર્જા પણ વધે છે, એનામાં એકબીજા સાથે સહવાસ પણ વધે છે અને એના સ્વાસ્થ્ય માટે સાથે સાથે એના શરીરના વિકાસ માટે પણ સ્પોર્ટનું એટલું જ મહત્વ રહેલું છે। એટલે આજે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં આ સ્પોર્ટ ડેની મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી રહી છે।